જય દ્વારકાધીશ મિત્રો મિત્રો જન્માક્ષર જોવાની અંદર આપણે વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી રહ્યા છીએ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે એક વ્યક્તિ, એક જાતક એ કન્સ્ટ્રક્શનના કામમાં જોડાયેલા છે અને હાલ એમને એવું લાગી રહ્યું છે કે કન્સ્ટ્રક્શનના કામમાં તેમને ઝાઝી બચત નથી થઈ રહી, તો હવે એવો કયો વ્યવસાય અપનાવી શકે અથવા તો એવું કયું કામ કરે કે જેથી તેમની સેવિંગ્સમાં વધારો થાય। તો મિત્રો આપણે આ વિશે આજે ચર્ચા કરીશું। હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર કરો અને આપને આ વિડીયો ગમતા હોય તો લાઈક કરો। સાથે સાથે નોટિફિકેશન બેલને હજી સુધી ઓન ન કરી હોય તો ચોક્કસથી ઓન કરી લેજો। મિત્રો, જાતકની જન્મ તારીખ છે 28/5/1991, જન્મ સમય બપોરે 2:18:17, ખાખરડા ગામ। અહીંયા અત્યારે એમને શુક્રની મહાદશા 2022 થી લઈ અને 2042 સુધી 20 વર્ષથી શુક્રની મહાદશા ચાલી રહી છે। કુંડળીનો અભ્યાસ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 6 નંબરની રાશિ લખેલી છે, જે કન્યા લગ્ન દેખાડે છે। કન્યા લગ્નના અધિપતિ ગ્રહ બુધ છે। બુધ માટે સૂર્ય, શુક્ર અધિમિત્ર, મંગળ, ગુરુ, શનિ, કેતુ એ મિત્ર ગ્રહ છે, જ્યારે ન્યુટ્રલ ગ્રહ કોઈ છે જ નહીં। રાહુ શત્રુ ગ્રહ છે અને ચંદ્ર અધિશત્રુ ગ્રહ છે। તો રાહુ અને ચંદ્રને લગતા કોઈ પણ કાર્યક્ષેત્ર એમને ઝંપલાવવું ન જોઈએ અને રાહુ અને ચંદ્ર જે ભાવમાં બેઠેલ હશે, વિરાજિત હશે, એ ભાવનું ફળ બગાડશે। પણ અત્યારે શુક્રનો પીરિયડ ચાલી રહ્યો છે, શુક્ર અધિમિત્ર ગ્રહ છે, તો અત્યારે એમને કન્યા લગ્નની કુંડળીમાં બીજી જે ભાવ છે અહીંયા તુલા રાશિ છે। તુલા રાશિના અધિપતિ શુક્ર છે। આ ઉપરાંત અહીંયા ભાગ્યસ્થાનના અધિપતિ પણ શુક્ર મહારાજ બને છે। એટલે શુક્રને લગતું જેટલું કામ કરશે, જેમ કે ખાણીપીણીનો વ્યવસાય કરે તો એમને ખૂબ સારું રહે। અહીંયા ભાગ્યસ્થાનનો અધિપતિ થઈ શુક્ર પોતાનાથી વૃદ્ધિ સ્થાનમાં જાય છે અને આપણે ચલિત કુંડળીમાં જોઈ શકો છો કે ભાગ્યસ્થાનનો અધિપતિ થઈ અને લાભ સ્થાનમાં વિરાજિત થાય છે। તો અહીંયા આપણે કહી શકીએ કે શુક્રને લગતો વ્યવસાય કરવાથી એમને ખૂબ સારો એવો ફાયદો મળે છે। વળી ભાગ્યસ્થાનની અંદર શુક્રની રાશિમાં બુધ વિરાજિત છે, એટલે કે અધિમિત્ર ગ્રહની રાશિમાં અહીંયા તમે જોઈ શકો છો કે અષ્ટમ ભાવમાં બુધ દેખાડતા હતા, પણ હાલ એ ચલિત થઈ અને ભાગ્યસ્થાનમાં સૂર્ય સાથે વિરાજિત છે, જેને આપણે કહી શકીએ બુધાદિત્ય યોગ બની રહ્યો છે। હવે મિત્રો એ પણ જોવાનું રહ્યું કે અત્યારે જે કન્સ્ટ્રક્શનના કામમાં છે ત્યાં મંગળ છે એ કર્ક રાશિની અંદર નીચસ્થ થાય છે। તમે અહીંયા મંગળની સામે જોઈ શકો છો, મંગળની સામે અહીંયા આપણે 7°20'37' કર્ક રાશિમાં છે અને એની સામે લખેલું છે નીચસ્થ રાશિમાં। એટલે કે મંગળ અને ચંદ્ર બંને પોતપોતાની નીચસ્થ રાશિમાં છે। વળી મંગળની લાઈનમાં તમે જોઈ શકો કે શનિ છે અને રાહુ છે એના શત્રુ અને અધિશત્રુ ગ્રહ છે। અહીંયા આપ જોઈ શકો ચલિત કુંડળીમાં રાહુ ચતુર્થ સ્થાનમાંથી પંચમ સ્થાનમાં આવી ગયા। શનિ અને રાહુ બંને અહીંયા વિરાજિત થઈ અને એકદમ સામી દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિથી મંગળ ઉપર જુએ છે। માટે કન્સ્ટ્રક્શનના કામમાં એક તો નીચસ્થ મંગળ અને આ ઉપરાંત શનિ અને રાહુની દ્રષ્ટિ હોવાથી એમાંથી એમને લાભ મળતો નથી। જ્યારે આ બીજો ભાવ છે એ સેવિંગનું છે, એટલે કે કોઈ પણ પ્રકારની બચતનું છે। તો આ બચતના ભાવનો અધિપતિ થઈ શુક્ર લાભ સ્થાનમાં વિરાજિત છે। શુક્ર માટે તમે જોઈ શકો છો શનિ અને રાહુ ન્યુટ્રલ છે, એટલે બહુ નુકસાન નહીં કરે અને બહુ લાભ પણ નહીં અપાવે। તો આવી જગ્યાએ જે દ્રષ્ટિ પડી રહી છે શનિ અને રાહુની, એ શુક્ર માટે કઈ નુકસાન કરતા નથી। વળી શુક્ર છે એ મંગળની સાથે વિરાજિત છે, મંગળ એમના મિત્ર છે, સાથે ગુરુ પણ છે, તો ગુરુ પણ એમના મિત્ર છે। તો આપણે કહી શકીએ છીએ કે શુક્ર માટે આ મંગળ અને ગુરુની સાથે બેસવું સારું છે। શુક્ર છે એ મિથુન રાશિના છે અને મિથુન રાશિ છે એ બુધની રાશિ છે, જે શુક્રના માટે અધિમિત્રની રાશિ છે। તો આપણે કહી શકીએ છીએ કે શુક્ર ખૂબ જ સ્ટ્રોંગ અહીંયા પોતાનું મહત્વ ધરાવે છે। આ જ રીતે નવમાસ કુંડળીમાં પણ જોઈએ તો એ શુક્ર કેતુની સાથે વિરાજિત છે અને મિથુન નવમાસમાં જ છે। તો કહી શકીએ છીએ કે કેતુ અને શુક્ર બંને વર્ગોત્તમી ગ્રહ થઈ પંચમ સ્થાનમાં વિરાજિત છે। પંચમ સ્થાનમાં રહેવાના કારણે તે ખૂબ સારું ફળ આપી શકે છે। તો આ ભાઈને આપણે એટલું જ કહી શકીએ કે અત્યારે શુક્રની મહાદશા ચાલી રહી છે। શુક્રને લગતું જેટલું પણ કરે એટલું એમના માટે સારામાં સારું છે। શુક્રનું રત્ન ધારણ કરી શકે, જે સફેદ પરવાળું છે,
ગણપતિની ઉપાસના કરવી એમના માટે ખૂબ જરૂરી છે. સફેદ પરવાળા અને ગણપતિ પણ ધારણ કરી શકે છે, જેનાથી કેતુના જે કાંઈ પણ અવરોધો કદાચ વિચ્છેદાત્મક હોય તો એમાં એમને રાહત મળે અને શુભ કાર્ય માટે થઈને કોઈ વસ્તુનો વિચ્છેદ થાય તો એ પણ સારું છે. ગણપતિ દાદાની ઉપાસના કરી કેતુને પ્રસન્ન કરે અને શુક્રને લગતા વ્યવસાયમાં ઝંપલાવે તો આ જાતકને ખૂબ જ સારું રહેશે. કારકાંશ કુંડળીની અંદર પણ એમને મિથુન કારકાંશમાં બને છે. આપણે દસમાંશ કુંડળીની વાત કરીએ તો દસમાંશ કુંડળીમાં પણ એમને આપણે જોઈએ છીએ તો મિથુન લગ્ન જ બને છે અને એના આધારે પણ અહીંયા ષષ્ઠમ સ્થાનમાં રહેલું બુધ એમને અને 10મા ભાવમાં રહેલ કેતુ અને શુક્ર એ આપણને સમજાવે છે કે જો શુક્રને લગતા ધંધા કરવામાં આવે તો એમાં એમને ખૂબ સારી સફળતા મળે છે. તો મિત્રો આજના વિડીયોઝમાં બસ આટલું જ. આવા ને આવા નવા વિડીયોઝ માટે આપ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લ્યો. વિડીયોઝને બીજા મિત્રો સુધી શેર કરો, વિડીયોઝને લાઈક કરો. જય દ્વારકાધીશ.